બે માણસ હોજા ચડી ગયા હતા હા અને સાધુએ દોરો દીધો ને એવું તમે કીધું હતું, પણ પછી રેરીને વહાણે હું સાધુએ દીધો હતો અને તમે કીધું એ જ વસ્તુની પૂજા કરતો. બરોબર છે. હા સમજ્યા? પણ મને બધું એમ ફેર પડી ગયો, સુવાસમાં એક ફેર નથી અને એને હજી હોજા હે ને 10 દી ફેર રહ્યો. હવે પાછા હોજાઈએ છે અને શરીરમાં ખાજ આવે. ભાઈ સવા મુઠ્ઠીનો ખીચડો કરી, બરાબર, સવા મુઠ્ઠીનો ખીચડો કરી અને જોગીના ધૂણે મૂકી આવવાનો અને આ દોરે ભેગો મૂકી આવવાનો ત્યાં. બરાબર, જોગીના ધૂણે મૂકી આવજો. અત્યારથી આ જોગી મારા શરણે ઊભો રહીએ, તમને સવા મહિનામાં 80% રાહત થઈ જાય. એટલે પછી સવા મુઠ્ઠીનો ખીચડો કરી, બરાબર, આ જોગીના ધૂણે મૂકી આવવાનો, દોરે ભેગો મૂકી આવવાનો. મારી જ્યાં છોડી દઉં છું કે બરાબર છે. અને 2.5 મહિના ત્યાં પાણી રેડી ગયું ઉતાવળનું તમે કીધું હતી, એ હજી પાણી ચાલુ છે એમને. હા, તો હવે તમને જો ફેરફાર લાગતો હોય તો પિતૃકાર્ય કરવાનું થાય એનું, બરાબર છે. તો ફેરફાર એમાં જે છે ને બીજો ફેર નથી પડતો બાપુ. જો પડાની માલિકો છે ને એ તમને પાસ થયા જ રાખે અવારનવાર. બધા ખેતરની માલિકો એવા પાસ થયા જ રાખે. કે ભાગર સમજો નહીં કાકા તમારી વાત આખી. શું ખેતરમાં શું થાય છે? તમે હવા મહિનો પાણી રેડવાનું કીધું બરોબર, તો ભૂતાવરનું મને કીધું હતું તમે. પાછી છેલ્લે મેટલ ખુલ્લી ને તો 4 ભૂતાવરનું તમે મને કીધું. બરોબર. હજી છે ને એમાં ફેર નથી પડતો. શું ફેર? શું તમે ફેર છે ને માનો છો? મારો એની માલિકો છે ને હજી આપણે ભણકારા બધા વાગ્યા રાખે કે આમ છે ને તેમ છે ને એમ. તમારા 5 ઘર છે ભેગામાં, એ મારી એક નહીં 5 ઘર ભેગા છે કે આ એક જ કારે, પછી બાકી 4નું શું થાય છે? બીજા તો કોઈ હાલે એમ નથી, હું એકલો જ કરું. કારણ કે પીડા જ અમારે એકને છે, એ મિલકત જ મારી પાસે. એ મારી હેરાનગતિ કરતો નથી કોઈ જાતની, કાંઈ કે અવાજ આવે એ બીજું કંઈ અવાજ સિવાય કરતો નથી કાંઈ કે. વચન જ છું કે, પણ મારો અધૂરો ન્યાય રહે છે ને એટલે અવાજ કરું છું કે મારો ન્યાય અધૂરો રહે છે. બરોબર છે. કાલ સવારે તો કે મળી, બરોબર, કે મારે ન્યાય પૂરો થવો જોઈએ અને કાલ બીજું આવે તો હું તને ચોખવટ કરી દઉં કે આ 5 ઘરનો વ્યવહાર છે, આ એક કરે છે અને એક પૂરતું કામ થશે. બાકી ગમે એ હશે, બરાબર, એના ઘરે હું ભડકા કરું તો મને રોકી નહીં શીખ. એ કે 3 ઘર ભેગા થઈ જાય એમ છે મારી. 3 ઘર થાય તો થાય, ન થાય બાપુ. આમાં કોઈ ફોન કરે એમ નથી. ગુજરી ગયું હોય તો એક બીજો ત્યાં લગીને હાલી ગયું હોય બધું. તમે ઝઘડા કર્યા છે? ઝઘડા ચાલુ જ. બહાટી લાકડી લઈને છોટી ગયા આત્મારી કસર બગાડી, પણ કે જો મળી ગયા આમાં આવે કોઈ કે બરાબર. આ લોકો શ્રીમંત માણસ છે કે મેં તો કઈ મેં જાજી માથાકૂટ નથી, મારા મોટા વધારે બધા ગયા. 382 વર્ષથી જગ્યામાં છે અમે ગયા, વર્ષો જૂના છે, આજકાલ નથી કાંઈ. બરોબર. એ અમારે પેઢીના પાયા અહીંયા નખાણા જ ગયા. પાછી બીજી વાત કરે કે મારી આ જગ્યા છે ને, આ જગ્યા આ લોકોની, એ જગ્યાના 2 ભાગ થયેલા છે કે આ 2 ભાગ અને 3 ભાગ થવા જોઈએ, 2 નો થવા જોઈએ. જો એમાં એવું છે બાપુ, જે અમારે 3 ભાગ કરવા હતા ને એમાં અમારો ભાઈ જે મોટો છે ને એ પ્રોફેસર છે. એને કીધું ભાઈ તમે ભાગ પાડ્યો, મારે તમે 5 ભાઈઓ જોવો ને આપને, એમાં તમે 4 ભાગ પાડ્યો, મારે કાંઈ જોતું નથી. એ ભાઈ ભાગ જ નથી લીધો. એટલે બોલ હવે અહીંયા આ ચોખવટ થાય છે. હાવ જોખવટ એમ, અને એને લખાણ દઈ દીધું. મને ખબર નથી, બરોબર છે. આ ભૂતળા એમ કે છે. હા એ બરાબર કે મારી આ બધી ચોખવટ કરી લે, કાલ સવાર પછી કે તારા દરબારમાં સતનો દરબાર છે ને કાલ બીજી આંગળી ચીંધે નહીં અમે ખોટા પડીએ. બરોબર છે. એમાં તમારા ભાઈ રાજી હતા, તમારા ભાઈના ઘરના છે ને એનું મન કચવા થતું. બરોબર એ બરોબર છે બાપુ, પણ આપને તો શું છે, આપણે ભાઈને પૂછવું પડે. ભાઈ સાચો કે પણ કે આ દીકરીનું મન કોચવાય છે કે એના કારણે કે આ બધું એ કે વાડી પાડામાં કાંઈ નહીં કરીએ અમે, કે વાડી પડવું એટલે નહીં કરે. કુંડી કોચીનો ભાગ રહ્યો ને કે ને અવાજ કરી છે ત્યાં કરશું કે બરાબર. આ બાજુ નહીં કરી હાલ મળી. કુંડી આ બાજુનો ભાગ છે ને ને આપણે છૂટ હાલ અહીં નહીં રમી કે ઓલી રમશું કે નાનો પાડતી ગયા આપણને કે એ બરાબર કે કુંડી આ બાજુ રમ નહીં રમી, બરાબર, ઓલી રમવા નાનો પાડતી ગયા. ના એ ના અમે નાના પાડીએ એટલે કાંઈ વાત નથી. બોલ ભલે હાલો. એ કે મારી રાતે ઘડીને પાડો કાંકરે ને પાડો કાંકરે એવા અવાજ કરી અમે ગયા. હા, અને પાડો દેખાય હોત ના લોકોને ગયા, પાડો દેખાય ને પાડો કાંકરે અવાજ કરી અમે ગયા. લાંબા લહર કે ચાલુ થઈ જાય કે રાતે કે રાત પડે એટલે ગયા હાલો એ અવાજ બંધ. બરોબર. ધંધો નથી જોઈએ હાલતો એનું એ ભૂલી જવા. અને નનકડો માટે છે એનું એમ છે, આનાથી નનકડો છે ને એને બાવળ વાવો ને તો કેરી ન આવે. બાવળ વાવો તો કેરી આવે નહીં. એમાં કાંટા જ આવે.
છોકરા તમારા છે, તમે માંગલિક મંગળવાળા છો, બરોબર છે. એટલે છોકરા મંગળવાળા થાય એ કર્મ દોષ છે, બરોબર છે. એમાં હું તમને કહું કામ થશે, પણ ચડા ઉતાર એ પછી ગાડી પાટે ચડશે ઉતરશે, આમાં હાયલું જશે ગાડી, એમ બરોબર છે. એ તો બરાબર છે.